મિત્રો ચાલો સારી આપણે ટોપિકની જ વાત કરીએ તો આપણે સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે કોઈ પણ આદત જે છે ને એ બને છે કઈ રીતે. કેમ કે આપણું ટોપિક એવું છે ને કે મોબાઈલની આદત કઈ રીતે બને અને એને કઈ રીતે છોડાવી શકાય ને એના ફાયદા અને ગેરફાયદા શું છે. ફાયદા ગણાવવાની મારી કોઈ મૂડ નથી, પણ છતાં ટોપિકમાં લખ્યું છે એટલે છેલ્લે આપણે 2-4 વાત કરશું એ પોઈન્ટ પર. પણ અત્યારે આપણે એના ગેરફાયદાઓ પર વધુ વાત કરવી બહુ વધારે છે ને એ જરૂરી છે. ઇન્ટરનેટ ડેટાની હું વાત કરતો હતો, એમાં એક બહુ મહત્ત્વનો વિષય છે જે આપણે નોર્મલી વાત કરવાનું એ વિષય વિશે ટાળીએ છીએ, પણ છતાં હું 2 લાઈન એના વિશે પણ બોલવા ઈચ્છીશ. કેમ કે પેલું બહુ જૂની એક કહેવત છે ને કે રણમાં તોફાન આવે એટલે પેલું એક પક્ષી આવે ઓસ્ટ્રીચ, એનું માથું રેતમાં નાખી દે. એને એમ લાગે કે આ તોફાન જે છે હવે મને દેખાય નહીં એટલે પતી ગયું, પણ જ્યારે તોફાન છે એ ઘણું બધું નુકસાન કરી નાખે. અત્યારે હું તમને વધારે ડિટેલમાં ના કહીને ફક્ત 2 લાઈનમાં એક વસ્તુ કહેવા માગું છું કે ભારતમાં પોર્ન વેબસાઇટ જોવાનું પર્સન્ટેજ આખી દુનિયામાં સૌથી વધુ છે. લોકડાઉન પછીના જે આંકડાઓ છે, મારી પાસે બહુ ડિટેલમાં રિપોર્ટ છે, પણ ડિટેલ રિપોર્ટ મને કહેવાની ના કહેવામાં આવી છે, એટલે બહુ શોર્ટમાં તમને કહું તો લોકડાઉન પછી પોર્ન વેબસાઇટ જોવાનું જ્યારે ચાઇનામાં 55% વધી ગયું, 55%. એની સામે ફ્રાન્સમાં એ વધારો છે લગભગ 40%નો થયો. અને ઇન્ડિયામાં સાંભળજો ધ્યાનથી, ઇન્ડિયામાં એ વધારો થયો 95%, 95%, એટલે કે ડબલ. એટલે હવે આપણે સમજી જવાનું કે જે આપણે છોકરાઓને આપણે ફોન આપી દઈએ 12 વર્ષના કે 10 વર્ષના કે પછી જવાન છોકરાને, એમાં આ જે પોર્ન વેબસાઇટ ઇન્ડિયામાં સૌથી વધારે માર્કેટ ચાલે છે એ કોણ કોણ જોવે છે ને એના શું નુકસાનો છે. કેમ કે આ વિષય થોડું સેન્સિટિવ છે તો હું વધુ તો વાત નહીં કરું, પણ મારા માટે જરૂરી હતું કે હું તમને ખાલી બેસિક માહિતી આપી દઉં, બાકી તમારે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. તો હવે જેમ મેં તમને કહ્યું કે કોઈ બી આદત જે છે એ બનવા પાછળના કારણ શું હોય છે, આપણી કોઈ બી આદત જે છે એ કઈ રીતે ક્રિએટ થાય છે. તો એક વસ્તુ અહીંયા તમને બહુ ઇમ્પોર્ટન્ટ કહું છું કે આદત જે છે ને એ લગભગ આપણું મેન્ટલ હેબિટની વાત કરું છું. મોબાઈલ યુઝ કરવું કે સ્માર્ટફોનનું ગુલામ બની જવું એ આપણી મેન્ટલ આદત છે, યાદ રાખજો. આપણા મગજની એક કહેવાય ને એક બેડ હેબિટ છે આપણા મગજની. તો આ કોઈ પણ આદત બનવા માટે લગભગ 18 થી 254 દિવસ લાગતા હોય છે. તમે કોઈ કામ સતત રોજ કરો, 18 દિવસ સુધી કરો કે ત્યાંથી લઈને 254 દિવસ સુધી અલગ અલગ લોકોના મગજની કેપેસિટી પ્રમાણે અલગ અલગ રીતે એ લોકો એ આદતને અપનાવી લેતા હોય છે. એવું કહેવામાં આવે છે કે એવરેજ લગભગ 66 દિવસ એટલે કે 2 મહિના, એવરેજ લગભગ 66 દિવસ 2 મહિનાની અંદર જ્યારે એક જ કામને વારંવાર કરવામાં આવે તો પછી તમારો મગજ જે છે એ આદતને સ્વીકારી લે છે. મગજના ટોપિક પર બહુ લાંબી વાત નહીં કહું, પણ એક લાઈન ફરી યાદ કરાવું. ઘણીવાર તમને કહું છું મારા અલગ અલગ સેશનમાં કે આપણે મગજને કોઈ મગજ હોતું નથી. આપણો મગજ જે છે એ ફક્ત એ વસ્તુ ફોલો કરે છે જે આપણે એને આદત પાડીએ છીએ. આપણે જો સારી આદત પાડશું તો આપણો મગજ સારી આદતો અપનાવશે, જો આપણે ખરાબ આદત પાડશું તો આપણો મગજ જે છે એ ખરાબ આદતો અપનાવશે. તો મોબાઈલની જે આદત છે એ કઈ રીતે વિકાસ થાય છે એના ઉપર તમને કેટલાક પોઈન્ટ મેં નોટ લખેલા છે, એક એક કરીને આપણે એના પર વાત કરી લઈએ કે સૌથી પહેલાં મોબાઈલની આદત કઈ રીતે પડે છે. નંબર 1, રિપીટેટિવ વર્ક. એટલે કે કોઈ પણ એક કામને વારંવાર કરવામાં આવે તો મગજ પછી એ કામને આદત તરીકે ફિટ કરી દે, કન્ફર્મ કરી દે. આપણે મગજમાં આમ સિક્કો લાગી જાય કે ભાઈ આ તો તારી હવે જિંદગીભરની આદત છે, કેમ કે રોજ તું આ કામ કરે છે. હું તમને એક્ઝામ્પલ આપું તો રોજ તમે કોઈ એક ખાસ ટાઈમ પર જ્યારે કોઈ બીજા સાથે વાત કરતા હોય ને તો પોતાનો પગ હર 5 મિનિટમાં એકવાર હલાવવાનું રાખો. તમારો પગ કે પગનો પંજો દર 5 મિનિટ થાય ને એટલે એકવાર ઊંચો નીચો કરવાનો. આ વસ્તુ તમે 15-20 દિવસ કરતા રહેજો. એની પછી તમે જોજો કે તમારે ઇન્ટેન્શનલી કરવું નહીં પડે, તમારી આદતમાં આવી જશે કે તમે કોઈની વાત કરો તો પોતે તમારો પગ એની જાતે દર 5 મિનિટમાં હલવા લાગશે. એ જ વસ્તુ તમને સવારે વહેલા ઉઠવાના વિશે દાખલો આપું કે રોજ તમારે 5-6 વાગે ઉઠવું હોય, 5 વાગે ઉઠવું હોય, 6 તો ખેર ઘડી સિઝનમાં લેટ થઈ જાય, 5 વાગે ઉઠવું હોય આપણે રોજ, તો આપણે 1 મહિનાની આસપાસનું, જેમ મેં તમને ફિગર કહ્યું, આમ તો 66 દિવસ એવરેજ છે, આ મેન્ટલ હેબિટ માટે 66 દિવસ એવરેજ છે. તો આપણે લગભગ 2 મહિના રોજ પોતાની જાતને આપણે જબરજસ્તી ઉઠાડીએ સવારે 5 વાગે, એટલે એની પછી આપણે પોતાની જાત માટે કોઈ એલાર્મ લગાડવો ના પડે, કોઈને કહેવું ના પડે, અને આપણે પોતે જ આંખ ખુલી જાય, કેમ કે હવે આપણે આપણા મગજને એ આદત ડેવલપ કરાવી દીધી છે. તો આ જ વસ્તુ મોબાઈલમાં થાય છે.
તો આજથી જ હું દરેક મા બાપ જે મારી સાથે જોડાયેલા છે એમને કહું છું કે જો તમે તમારા છોકરાને નવું ફોન આપવાનું ચાલુ કર્યું છે ને હજુ 10-15 દિવસ થયા છે તો એની પહેલાં કે એનો મગજ એનો ગુલામ બની જાય, એટલે કે એના મગજમાં એની આદત કાયમી માટે પડી જાય, તાત્કાલિક વચમાં બ્રેક કરી નાખો, તાત્કાલિક એને ફોનનો ઉપયોગ બંધ કરાવો. હજુ એને દુઃખ નહીં થાય કેમ કે હજુ એની આદત ડેવલપ નહીં થઈ હોય. એટલે પહેલી વસ્તુ કે કોઈ બી આદત, ખાસ કરીને મોબાઈલની આદત જે છે એ રિપીટેટિવ વર્ક, એટલે કે કોઈ વસ્તુ રોજ કરવામાં આવે તો પછી એ કન્ફર્મ આપણી આદત થઈ જાય છે. તમે દાખલો સિગરેટ સ્મોકિંગનો બી લઈ શકો, બીજા ઘણા બધા દાખલા છે, એ આપણી રોજની આદત થઈ જાય. પોઈન્ટ નંબર 2, બીજું કામ કે કઈ વસ્તુ આપણને આપણી આદતમાં ઘૂસી જાય. કોઈ પણ વસ્તુ આપણને ઇન્ટરેસ્ટિંગ લાગે ને કે નહીં, આ તો યાર મજા આવે છે આમાં કરવામાં, અથવા તો આ વસ્તુ તો કેવું આમ મનને પ્રફુલ્લિત, આપણે ખુશ થઈએ છીએ, તો કોઈ બી વસ્તુ તમને ઇન્ટરેસ્ટિંગ લાગે ને તો એ વસ્તુની આદત તમે બહુ જલ્દી અપનાવી લેતા હોય છો. હવે કોઈ સારી વસ્તુ ઇન્ટરેસ્ટિંગ લાગે એની આદત આપણે કરીએ તો ચાલે, પણ જેમ મેં તમને અગાઉમાં કહ્યું, મોબાઈલમાં તમારો આખો સર્વે કરીને જાણી જોઈને તમારી સામે એવી એપ્લિકેશન, એવા ગેમ તમારી પાસે લાવવામાં આવે કે તમે રોજ જો મોબાઈલની સ્ક્રીન ખાલી અડધો કલાક જોતા હોય કે 15 મિનિટ જોતા હોય ને તો 1 મહિનાની અંદર એ અડધો કલાક 3-4 કલાકમાં ફેરવાઈ જાતે ટાઈમ ના લાગે. કેમ કે અહીંયા આપણને વસ્તુ ઇન્ટરેસ્ટિંગ લાગે છે, આપણને કંઈક જોવાથી કે કંઈ રમવાથી આપણને સારું લાગે છે. ત્રીજી વસ્તુ, આપણી આદત ક્રિએટ કરવાવાળી ત્રીજી વસ્તુ, ચેલેન્જ. કોઈ પણ વસ્તુમાં તમને એવું લાગે ને કે આ વસ્તુ ચેલેન્જવાળી છે. આપણે ગેમ રમીએ એટલે તમે જુઓ, મને તો નામ પૂરા યાદ નથી પણ પેલું કંઈ ક્લેશ ઓફ ક્લેશ ને પબજી ને એવી ગેમો આવે, એમાં એક રૂમમાં તમે ગોળી મારતા જાઓ, બીજો રૂમ આવે એટલે કંઈક નવા લોકો આવી જાય, કંઈક નવી સ્ટાઇલમાં આવે, બંદૂકની સ્ટાઇલ કંઈ અલગ હોય, એટલે કે તમને એકદમ નવીનતા ને ચેલેન્જ લાગે. તમે 2ને મારો એટલે બીજા રૂમમાં 10 અચાનક આવી જાય, એટલે તમારું ચેલેન્જ હજુ બીજું વધે. કાર રેસિંગમાં જેમ હોય છે ને કે દરેક સ્ટેજમાં તમારા જે સ્ટેપ છે અને હર્ડલ્સ છે એ વધતા જાય. એટલે કોઈ પણ વસ્તુ જ્યારે તમને આગળ જતાં એકદમ ઉત્સુકતા જેને કહેવાય, જો ગુજરાતીનો બહુ હેવી વર્ડ મેં બોલી નાખ્યો તમારા માટે, જેને ઉત્સુકતા કહેવાય, એ વસ્તુ જે છે એ જો તમને દેખાય તો ડેફિનેટલી તમે એની આદતમાં ઘૂસવા લાગો. તમને ક્યુરિયોસિટી, અંગ્રેજીમાં જેને કહેવાય ને ક્યુરિયોસિટી લાગે કે હવે આગળ શું હશે એ વસ્તુ. એની પછીનું એક બીજી વસ્તુ જે છે જે તમારી આદત બહુ જલ્દી પાડી દે છે, એનું નામ છે લાલચ અથવા તો રિવોર્ડ. કોઈ વસ્તુથી તમને એવું લાગે કે હું આ કરીશ ને તો મને કંઈક મળશે, બીજું મને પૈસા મળશે, મને પોઈન્ટ મળશે, અથવા તો હું બીજાઓ કરતો આગળ નીકળી જઈશ, મારું ગેમમાં મારું પોઝિશન નંબર 1 આવી જશે. આ વસ્તુ આપણને બહુ જલ્દી આદત પાડવા તરફ લઈ જાય છે. અને તમે જોજો બધી જેટલી બી સ્માર્ટફોનની ગેમ હોય છે ને એ દરેકમાં કંઈક ને કંઈક રિવોર્ડ હોય છે. એમાં કંઈ ગોલ્ડ રિવોર્ડ ને આટલા પોઈન્ટ ને આટલા પૈસા ને તમારી પોઝિશન ને ઘણું બધું હોય છે. એટલે જ્યારે તમને રિવોર્ડ મળે છે, આપણી નોર્મલ લાઈફમાં બી હોય છે કે આપણે જ્યારે રિવોર્ડ મળે છે ને ત્યારે આપણે કામ વધારે કરીએ છીએ. શાબાશી જેમાં આપણને મળતી હોય એ કામ આપણને મજા આવે ને આપણે જલ્દી એને આદત બનાવી દેતા હોય છે. એની પછીનું પોઈન્ટ છે કે ઇઝી અટેચમેન્ટ વિથ ધ ફ્રેન્ડ. સ્માર્ટફોન એવી વસ્તુ છે ને જે તમને તમારા મિત્રો સાથે એક સાથે ગ્રુપમાં બહુ જલ્દી અટેચ કરી દે છે. ઘણી બધી રમતો એવી આવે કે બધા ભેગા થઈને રમતા હોય, ઘણી બધી વસ્તુઓ એવી હોય કે એક સાથે પેલો અહીંયા બૂમો પાડતો હોય, અને ભાઈ મેં તો જોયેલું છે કે એકદમ કાળા ભૂત જેવા લોકો અંધારામાં રાતે બેઠા હોય, કોઈ વડલા નીચે બેઠો હોય, કોઈ દુકાનની પાછળ બેઠો હોય ને બધા એકલા બૂમો પાડતા હોય. ત્યારે બહુ પછી મને ખબર પડી કે આ લોકો એકબીજા સાથે કનેક્ટેડ હોય છે અને આ કોઈ ઓનલાઈન ગેમ રમી રહ્યા હોય છે. તો ભાઈ આ બધી વસ્તુઓ જે છે એનું આદત કઈ રીતે છોડાવી એના પર પણ બી આપણે વાત કરશું. હવે આપણે એ વસ્તુ સમજીએ કે મોબાઈલની આદત જે બની જાય એની પાછળનું કારણ શું હોય છે. મેં તમને મોટિવેશન ફેક્ટર કહ્યા કે આ બધી વસ્તુ તમને મોટિવેટ કહે છે કે તમે એડિક્ટેડ બની જાઓ. હવે એના સિવાયનું એક સૌથી મોટું કારણ પ્રેક્ટિકલ જો વાત કરું તો કે પ્રેક્ટિકલી આપણું કારણ શું હોય છે કે આપણો છોકરો મોબાઈલ એડિક્ટેડ બની જાય. તો એકદમ ટેકનિકલ ક્લિયર ભાષામાં કહું ને, જેમ હું હંમેશા કોઈને પૂછું કે ભાઈ જીવન એટલે શું, એટલે જે ફિલોસોફીવાળા લોકો હોય ઘણું બધું કે જીવન ખુશીનું નામ છે, જીવન સક્સેસ છે, જીવન સંતુષ્ટિ છે. તો એ પ્રમાણે હું જો ડાયરેક્ટ સવાલ તમને
કહું ને કે ભાઈ જીવન એટલે તમે પેદા થયાથી મરવા સુધીનું ટાઈમ એટલે તમારું જીવન, આને ટેકનિકલ ડેફિનેશન કહેવાય. તો અહીંયા જો હું તમને એકદમ સ્પષ્ટ કારણ કહું કે સૌથી મોટો કલ્પેટ જે છે એ શું છે, મોબાઈલમાં છોકરાઓને એડિક્શન કેમ થાય છે, તો એક શબ્દમાં એનો જવાબ છે મા બાપ, પેરેન્ટ્સ. મા બાપ શું કરવા ફોન આપો છો તમે? 5 વર્ષનો છોકરો હોય એને ફોન આપી દેવાનો, 10 વર્ષવાળાને તો નવો અપાઈને આપી દેવાનો. છોકરો 15-17 વર્ષનો થાય એટલે તો પછી આપણા પાસે ફોન ભલે 7-8 હજારનો હોય પણ છોકરાને આપણે 20,000નો ફોન અપાવવાનો. કારણ ઘણા બધા છે, કારણ બી તમને કહું છું કે શું કારણ તમને પ્રેરિત કરે છે કે આપણે એમને આ રીતે તરત ને તરત ફોન અપાવી દેતા હોઈએ છીએ. મિત્રો, જેટલા બી લોકો સાંભળે છે, જે ખાસ કરીને યુથ છે, એમનેથી હું માફી માગું છું કદાચ મારી વાત તમને થોડી હાર્ડ લાગતી હશે કે સર એમ કહે છે કે ભાઈ ફોન જે છે નહીં વાપરવા જોઈએ, પણ ડેફિનેટલી હાર્ડ લાગે તો લગાડો, મારા પ્રત્યે થોડું ખોટું લાગે તો બી લગાડજો, મને કોઈ વાંધો નથી, પણ મારી વાત એન્ડ સુધી ધ્યાનથી સાંભળજો. હું તમને વાયદો કરું છું કે તમને જરૂર જે છે એ ફાયદો થશે. તો મિત્રો, આપણે કેમ આપણા છોકરાઓને ફોન અપાડી દેતા હોય છે? સૌથી પહેલું કારણ આપણી પાસે ટાઈમ નથી. સૌથી પહેલું કારણ આપણી પાસે ટાઈમ નથી. કેમ કે આપણે આપણા કામ હોય, આપણે બીજું ઘણું બધું કરતા હોઈએ, આપણે ટાઈમપાસ કરવા માટે આપણે પોતે બહાર મિત્રો સાથે બેસતા હોઈએ, નોકરીમાં એટલા બિઝી થઈ જઈએ, પૈસા કમાવામાં એટલા બિઝી થઈ જઈએ કે આપણે છોકરાઓ પાછળ ધ્યાન આપવા માટે આપણી પાસે સમય ના હોય. એટલે પોતાની જાતને ગિલ્ટ ફીલ ના થાય ને કે યાર હું તો છોકરાઓને ટાઈમ નથી આપતો, એટલા માટે તમે મોંઘું ફોન એમને અપાવી દો કે મેં પોતાની જાતને સંતોષ કરવો છે કે ભાઈ ટાઈમ નથી આપી શકતો તો કંઈ નહીં, પણ મેં મારા કમાઈમાંથી 20,000 રૂપિયા ખર્ચીને ફોન અપાવ્યો. તો જો તમે આ રીતે કરતા હોય ને તો તમે તમારી પોતાની જાતને છે ને ઉલ્લુ બનાવી રહ્યા છો, મૂર્ખા બનાવી રહ્યા છો. 20,000 કે 50,000 કે 1 લાખનો ફોન અપાવવાથી તમે છોકરાઓની સાથે જે ટાઈમ વિતાવો ને એ ભરપાઈ નહીં થાય. પોતાની જાતને ખાલી નકલી ખુશ કરવાની કોશિશ નહીં કરવાની. સૌથી પહેલો પોઈન્ટ છે, આપણે એટલા માટે ફોન અપાવતા હોઈએ છીએ કે આપણી પાસે ટાઈમ નથી હોતું. બીજી વસ્તુ, આપણને છોકરા સાથે બહુ વધારે લાડ પ્યાર હોય. મારો છોકરો રોવો ના જોઈએ, નારાજ ના થવો જોઈએ, થોડું બી એનું મોં ફૂલેલું ના હોવું જોઈએ. છોકરાએ આજે કીધું કે પપ્પા ફોન લાવો છે, એટલે કેમ કે હું તો ભાઈ દુનિયાનો સૌથી વધારે પ્રેમ કરવાવાળો માણસ મારા છોકરાઓ સાથે, એટલે મારે તો તરત ફોન અપાવી દેવો પડે. એટલે આ તમારો જે લાડ પ્યાર છે ને એ તમારા છોકરાઓને નુકસાન કરવા માટે બીજા નંબરનું કારણ છે. ત્રીજું કારણ, આપણને ગલતફહેમી હોય કે હું મોબાઈલ અપાવી દઈશ એટલે મારો છોકરો દુનિયાનો સૌથી હોશિયાર માણસ બની જશે. મોબાઈલ નહોતા ને ત્યારે બી ભાઈ લોકો જીનિયસ હતા, અને દુનિયાના ટોપની ટોપ લોકો જે છે ને એ મોબાઈલ પહેલાંના જમાનાના છે. એટલે ફક્ત મોબાઈલ અપાવી દેવાથી છોકરો જીનિયસ ના થાય. હા, મોબાઈલ જે છે એના સદુપયોગ બી છે, સારો ઉપયોગ બી છે, જે હું એન્ડ ઓફ ધ લેક્ચર 2-4 એના બી તમને ગણાવીશ. એટલે હાલ હું તમને ફક્ત પહેલાં એ વસ્તુ ગણાવવા માગું છું કે આ બીમારી જે છે ને એની પાછળના કારણ શું છે. મિત્રો, તો ત્રીજું નંબર, મોબાઈલ આપી દેવાથી છોકરો દુનિયાનો સૌથી હોશિયાર છોકરો નહીં બને. એના માટે એને પોતે પ્લાન કરવું પડશે, ગોલ ડિસાઇડ કરવા પડશે, ટાઈમ મેનેજમેન્ટ રાખવું પડશે, પોતાનું અંદરનું જે ટેલેન્ટ છે શોધવું પડશે, અને એને એકદમ ટાઈમ પર અપનાવવું પડશે. બાકી મોબાઈલ આપવાથી કશું નહીં વળે. મારી લેંગ્વેજને માફ કરજો, ગુજરાતી થોડી દેશી આવી જાય તો. બાકી ખરેખર મોબાઈલ આપી દેવાથી બધું સોલ્વ ના થાય જ્યાં સુધી આપણે મોબાઈલની સાથે સાથે એને માર્ગદર્શન અને ગાઈડન્સ ના આપીએ. એની આગળનું કારણ, આપણે છોકરાઓને મોબાઈલ એટલા માટે અપાવી દેતા હોઈએ કેમ કે આપણને એમ કે ભાઈ પડોશનો છોકરો 15,000 વાળું મોબાઈલ લાવ્યો એટલે હું કઈ રીતે પાછળ જાઉં, નહીં તો મારો સ્ટેટસ જે છે એ પાછો ઓછો થઈ જશે. એટલે આપણા સ્ટેટસ માટે આપણે જે છે એ અપાવીએ. પેલો છોકરો બી સ્માર્ટ હોય એટલે તરત કહે કે પપ્પા આ કાકાના, ફલાણા કાકાના, ઢીકડા કાકાના છોકરાઓ છે એ મોબાઈલ લઈને ફરે ને મને બહુ દુઃખ થાય છે, હું બિચારો બની જાઉં છું અને આપણી ઇજ્જત જાય છે, એટલે મને બી મોબાઈલ અપાવો. એટલે આપણે ઇમોશનમાં આવી જઈએ અને આપણે કહીએ અરે 15 વાળો, હું તને 25 વાળો મોબાઈલ અપાવું. એટલે આપણે પછી તરત એ અપાવી દેવાય છે. પ્લીઝ હું જેટલા પોઈન્ટ કહું છું ને એના પર જરા પોતે બી આત્મમંથન કરજો, વિચારજો. અગેન આત્મમંથન એક હાર્ડ શબ્દ ક્યાંથી નીકળે છે મને બી ખબર નથી. તો આના ઉપર વિચારજો, પોતાની જાત સાથે એની ચર્ચા કરજો અને વિચારજો કે ખરેખર આપણે આના માટે જે છે એ અપાવ્યું છે. અને એક બીજું કારણ, ઘણા લોકો મેં જોયું છે કે પૈસા બચાવવા માટે પણ આપણે છોકરાઓને મોબાઈલ જે છે એ આપણે આપીએ છીએ. હવે પૈસા બચાવો કઈ રીતે એનો દાખલો આપું છું તમને. આપણી પાસે ફોન હોય, 2 વર્ષ થઈ ગયા ફોનને આપણી, અને આપણને એમ લાગતું હોય કે યાર આ ફોન હવે જૂનો થઈ ગયો છે એટલે હવે મારે નવો ફોન લેવો છે.
હવે નવા ફોન માટે આપણે જૂનો ફોન માર્કેટમાં વેચવા જઈએ એટલે 20,000 ફોનના 2,000 બી ના આવે. એટલે પછી આપણે એમ વિચારીએ કે યાર 20,000નો ફોન લીધો છે, 2,000માં વેચવા કરતાં સારું છે છોકરાને આપી દઉં. એટલે આપણે એ વખતે છોકરાને આપી દઈએ. ભાઈ હું તો તમને કહું છું 2,000 નહીં 200 રૂપિયા આપો ને તો બી ઘરમાંથી આ ભૂતને કાઢો, આ બલાને ઘરમાંથી કાઢો, ચાલશે. પૈસા નહીં આવે તો બી, પણ ફક્ત ખાલી છે ને એટલા માટે ના કરતા કે ભાઈ કેમ કે આટલી ઓછી કિંમત આવે છે એટલે હું એને આપી દઉં. તો ભાઈ જુઓ, આ મેં તમને ઘણા બધા મેન્ટલ કારણ કહ્યા કે આપણે છોકરાઓને શું કરવા માટે તરત ને તરત આપણે જે છીએ એ ફોન અપાવતા હોય છે. બશીરભાઈ થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ ફોર યોર કોમ્પ્લિમેન્ટ. આપણી ગુજરાતી સારી છે, થેન્ક યુ સર. ઓકે, તો શરૂમાં શું થાય છે ને, આપણને એમ થાય છે કે યાર ક્યાં વધારે આપું છું, અડધો કલાક તો છોકરો રમે ને, અડધો કલાક ખાલી આપો. આ મેં બધાને સાંભળે છે, મારા પોતાના જે મિત્રો છે એમને બી હું જ્યારે કહું તો કે કંઈ નહીં ભાઈ, હું ખાલી અડધો કલાક માટે આપું છું, અડધો કલાક એનો મગજ ફ્રેશ થાય. પણ જેમ મેં તમને શરૂઆતમાં કહ્યું, અડધો કલાક 3 કલાકમાં કે 5 કલાકમાં બદલવામાં 1 મહિનો બી નહીં થાય. જો રોજ અડધો કલાક આપણે આપીએ એટલે મહિનામાં 2 મહિનામાં છે ને એ 4 કલાક 3 કલાક 5 કલાક જતો રહેશે. અને આપણી એવરેજ લાઈફ છે ને ઇન્ડિયાની એ લગભગ 67 થી 70 વર્ષની છે. હવે છોકરો રોજ 4 થી 5 કલાક મોબાઈલ મચડતો હોય એટલે ટોટલ કેટલી આપણી જિંદગીના કેટલા ટકા આપણે મોબાઈલમાં ખપાઈ નાખીએ છીએ એ તમે ખાલી ધ્યાનથી સાંભળજો. તમને પોતાને જે છે એ ખબર પડી જશે કે કેટલો બધો સમય જે છે એ આપણો વેસ્ટ કરીએ છીએ, આપણે વેડફી નાખીએ છીએ. થેન્ક યુ, શુક્રિયા અંજુમભાઈ. ઓકે, એકચ્યુઅલી ઘણી બધી કમેન્ટ આવે છે એટલે થોડું જે છે હું ડાયવર્ટ થઉં છું, પણ એ બી જરૂરી છે. કમેન્ટ જે છે એ બી જરૂરી છે અને એને જે છે એ બી આપણે વાંચવું જરૂરી છે. હવે જ્યારે એક છોકરો મોબાઈલની આદત બની જાય ને ભાઈ, તો એને નુકસાન શું થાય છે એ હું તમને જણાવું છું. એકવાર આદત પડી ગઈ, આપણા કારણે આપણે મોબાઈલ અપાવી દીધો, આપણે ગમે તે કારણે અપાવી દીધો, કે છોકરાએ રિસાઈને લાડ પ્યારમાં કે બીજાની હરીફાઈમાં આપણે માગી લીધો ને આપણે અપાવી દીધો, એને નુકસાન શું થાય છે ને એ ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલું નુકસાન નંબર 1, છોકરો છે ને એનું માથું હંમેશા ચડેલું રહેશે. હેડેક આપણે કહીએ ને, સર દર્દ કરના, જેને હિન્દીમાં આપણે કહીએ, એનું માથું હંમેશા ચડેલું રહે છે. કેમ એવું? એનું કારણ તમને કહું છું. આપણું જે મગજ છે ને, તમે કદાચ સાંભળ્યું હોય તો આપણી આખી બોડીની અંદર લગભગ 60,000 માઇલ જેને કહેવાય ને એટલી નસો હોય છે. વાયરિંગ જેને કહેવાય, આર્ટરી શબ્દ કહો કે નસ કહો કે જે બી આપણે વેઇન કહો કે જે બી શબ્દ આપણે વાપરીએ. આ પૃથ્વીનું ચક્કર લગાવવામાં 24,000 માઇલ થાય અને એક માણસની બોડીમાં 2.5 વાર પૃથ્વીનું ચક્કર લગાવીએ ને એટલું નસો હોય છે. યાદ રાખજો, આ ફેક્ટ ગૂગલમાં ચેક કરી શકો છો પાછળથી. હવે એમાંથી એવું કહેવાય કે 80 થી 90% નસો ખાલી આપણા મગજમાં હોય છે. પેલું આપણે રેડિયો ખોલીએ ને, જ્યારે જૂના જમાનામાં રેડિયો હતો તો એ આપણે જ્યારે ખોલીએ તો અંદર જોજો તમને ઘણી બધી સર્કિટ વાયરો જોવા મળશે, નાના નાના વાયરો, અને એમાં કંઈક પેલું શું કહેવાય વેલ્ડિંગ કરેલું હોય ને એ બધી વસ્તુઓ હોય છે. એટલે એ જ રીતનું કંઈક સેટઅપ જે છે અલ્લાહે ઈશ્વરે આપણા મગજમાં નાખેલું છે. દુનિયાભરની વાયરિંગ છે, દુનિયાભરના હર્થિંગ લગાવેલા છે અને બધું બહુ સરસ રીતે બેસ્ટ રીતે આપણા અંદર બધું સેટ કરેલું છે. પણ હવે જ્યારે આપણે એક લાઇનમાં વિચારીએ ને, એક ક્રમમાં વિચારીએ, રેગ્યુલર જિંદગી આપણે જીવતા હોઈએ, સવારે ઉઠવાનું રેગ્યુલર, સૂવાનું રેગ્યુલર, જમવાનું રેગ્યુલર, એક્સરસાઇઝ રેગ્યુલર, બધું જ્યારે કરીએ ને એટલે મગજની બધી વાયરિંગ એકદમ પ્રોપર કામ કરે. પણ પછી અચાનક જ્યારે આપણે એમાં ખીચડી કરવાનું ચાલુ કરીએ ને, 3-3 વાગ્યા સુધી ગેમ રમવાની, પેલી ચેલેન્જવાળી ગેમ, પેલી ગેમમાં મગજ દુખે, પેલી ગેમમાં 3-3 દિવસ વિચારતા હોઈએ કે આનું શું સોલ્યુશન આવશે. આ વસ્તુ જ્યારે ઉલટા પુલટું કરી નાખીએ ને આપણે મગજમાં, એટલે બધું વાયરિંગ એકબીજા સાથે શોર્ટ સર્કિટમાં ફેરવાઈ જાય. મગજનું બધું વાયરિંગ એકબીજા સાથે કનેક્શન ખોટા થઈ જાય અને શોર્ટ સર્કિટમાં ફેરવાઈ જાય, એવું માની લેવાનું. કાં તો ઇઝી એક્ઝામ્પલ તમને આપું તો આપણે જ્યારે ઉત્તરાયણમાં પતંગ ચગાવતા હોઈએ એટલે પતંગની દોરી સીધી હોય, બહુ સીધી પતંગની દોરી હોય, હવામાં જતી હોય, પણ પછી અચાનક આપણે કંઈક ખેંચીને પતંગ કાપીએ ને તો આપણે બહુ સ્પીડમાં દોરી ખેંચતા હોઈએ અને ખેંચ્યા પછી નીચે પગોમાં જોવાનું કે દોરી ગૂંચોમાં ફેરવાઈ જાય, એકદમ ગૂંચી થઈ જાય, બધી દોરી એકબીજા સાથે ફસાઈ જાય. પછી આપણને 1-2 કલાક લાગે ગૂંચો ખોલવામાં અને અડધી ના ખુલે તો પછી ફેંકી દેવી પડે. આ જ હાલત તમે મગજની વાયરિંગની કરો છો જ્યારે તમે તમારા જિંદગીમાં મોબાઈલને એન્ટર કરીને આડું અવડું ટાઈમ ટેબલ તમારું ફેરવી નાખો. ઉઠવાનું રેગ્યુલર નહીં, સૂવાનું રેગ્યુલર નહીં, ખાવાનું રેગ્યુલર નહીં, મોબાઈલમાં ઘણા બધા ચેલેન્જ, આખો દિવસ વિચારતા રહેવાનું, અને એના કારણે પછી પહેલી અસર શું થાય? તમારું મગજ દુખવા લાગે. નંબર 2, બીજું પ્રોબ્લેમ શું થાય દોસ્ત? વિઝન પ્રોબ્લેમ. આંખો જે છે ને એ પૂરી થઈ જાય મિત્રો.
એક જમાનો હતો ને કે ચશ્માવાળા લોકો બહુ ઓછા દેખાતા હતા. તમે કોઈને એડ્રેસ આપો કે ભાઈ ફલાણો ભાઈ છે ને એને ચશ્મા છે ઓળખી લેજો. અત્યારે બધા 14 વર્ષ 15 વર્ષના છોકરાને 20 વર્ષના હું જોઉં છું, બધા 2 2 3 3 નંબર લઈને ફરતા હોય છે. એટલે ચશ્મા જે છે એ જલ્દી આવી જાય, આંખો કમજોર થતી હોય અને લાંબા ટાઈમે તમારી આંખો જવાનું પણ જે છે એ ડર જ રહે છે. ત્રીજી નંબરની વાત, ઊંઘ ઉડી જાય. બહુ વધારે આપણે મોબાઈલને આપણે કરીએ ને, બહુ મચડ્યા કરીએ તો આપણી ઊંઘ ઉડી જાય, સ્લીપિંગ ડિસઓર્ડર જેને કહેવાય, અને આંખો આખી ઊંડે ઉતરી જાય. આપણે ધ્યાનથી જોજો, જે માણસ 3 4 5 5 કલાક મોબાઈલ વાપરતો હોય એકદમ ચરસી જેવી આંખો થઈ જાય. મારી ભાષાને માફ કરજો, થોડું હાર્ડ શબ્દ મેં વાપરો ચરસી કરીને, પણ આ શબ્દ વાપરીશ તો જ તમને ખબર પડશે. આંખો અંદર ઉતરી જાય, કાળા ડાઘ પડી જાય અને માણસ એકદમ એવું લાગે કે એટલું દુઃખ છે એને ઘરમાં ને બહાર, કે દુનિયાનો સૌથી દુઃખી માણસ જે છે એ આ જ વ્યક્તિ છે. તમારી યાદદાસ્ત જે કહેવાય ને, જેને યાદશક્તિ કહેવાય, એ પણ વધુ પડતા મોબાઈલથી એના પર પણ અસર થાય છે. આપણી વાત કરવાની જે અનેક સલાહિયત કહેવાય એ પણ ઘણીવાર ઓછી થતી હોય, કેમ કે આપણે મોબાઈલમાં ખૂંચેલા રહીએ. સૌથી મોટું નુકસાન સોશિયલ કનેક્શન પૂરા થઈ જાય. મોબાઈલમાં માણસ ઘૂસેલો હોય ને એટલે આખો દિવસ એકલો રહે અને જે કોન્ટેક્ટ હોય એ પણ ફક્ત મોબાઈલમાં હોય. એટલે બહાર ફરવાનું, મિત્રો બનાવવાનું, લોકો સાથે મળવાનું, નવી નવી વસ્તુઓ કરવાની, એ બધી વાતો જે છે ને એ ઝીરો થઈ જાય જો મોબાઈલમાં આપણે બહુ ઘૂસી જઈએ તો. એના પછીની વાત, માણસ ડરપોક થઈ જાય. ઓલ ટાઈમ બીક લાગે, અરે હમણાં કોઈ નોટિફિકેશન આવી જશે, મારા પપ્પા જોઈ જશે, હમણાં કોઈ છોકરી વિશે કંઈક આવી જશે, મારા પપ્પા જોઈ જશે, કોઈ ઘરવાળું જોઈ જશે, આટલા અહીંયા લોક મૂકવાનો ને ત્યાં લોક મૂકવાનો ને આ બધું કરવાનું. એટલે તમે ડરપોક બની જાઓ, તમને વારંવાર ડર લાગે. અને એના સિવાય અનેક નુકસાનો છે ભાઈ. કમર દર્દ બી થાય, અંગૂઠા બી દુખે, અને એવું બી કહેવામાં આવે કે આપણું ઇમ્યુન પાવર ઘટી જાય બહુ મોબાઈલ વાપરવાથી. તો બહુ લાંબુ લિસ્ટ છે મારી પાસે આ વિષયનું, પણ આપણી પાસે ટાઈમ ઘણો બધો થઈ ગયો છે એટલે હજુ બીજા 10-15 મિનિટ હું ટાઈમ લઈશ. મારા મોબાઈલમાં બી 16% બેટરી બતાવે છે, ત્યાં સુધી આપણે પૂરું કરશું. એટલે હવે આગળ આપણે બહુ જે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે એ સમજવી જરૂરી છે કે આ મોબાઈલની આદત જે છે ને એને છોડાવી કઈ રીતે. કોઈ બી વસ્તુ છે એને છોડાવી કઈ રીતે, હે ને? કેમ કે આપણે બધાએ સાંભળ્યું છે કે કોઈ પણ વસ્તુ હદથી વધારે હોય ને તો પછી એ વસ્તુ સારી નહીં. આપણે વધારે ખાવાનું બી હદથી વધારે ખાઈ જઈએ તો કેટલું બી ખાઈએ પેટ ખરાબ થઈ જાય. અથવા તો કહેવાય ને કે આપણે મ્યુઝિક કે એ બી વધારે સાંભળીએ, શરૂઆતમાં મીઠું લાગે, પછી બૂમો કોઈ પાડવા માંડે તો એ પણ આપણી કાનને તકલીફ પહોંચાડે. એટલે કોઈ બી વસ્તુ હદથી વધારે હોય તો એ આપણને તકલીફ આપે. અને એક બહુ સરસ વાક્ય મેં ક્યાંક વાંચ્યું હતું કે નોર્મલી અંગ્રેજીમાં એક શબ્દ છે કે છોકરો જ્યારે 12-15 વર્ષનો થતો હોય એટલે એને ટીનેજર કહેવામાં આવે. પણ અત્યારની જે પેઢી છે ને ભાઈ, એ ટીનેજર નહીં, સ્ક્રીનેજર બની ગઈ છે. એમને ટીનથી વાત દૂરની વાત છે, આખો દિવસ એ લોકો સ્ક્રીન પર વાંચ્યા કહેવાય ને પડ્યા રહે છે આખો દિવસે. સ્ટીવ જોબનું નામ તમે સાંભળ્યું હશે, જેણે આઈફોન ઇન્વેન્ટ કર્યો, અને દુનિયાનો સૌથી મોટો બ્રાન્ડ જેણે ઇન્વેન્ટ કર્યો છે એ સ્ટીવ જોબના વિશે વાંચજો. એણે એના છોકરાને 16-17 વર્ષની ઉંમર સુધી મોબાઈલને હાથ પણ લગાડવા નહોતો દીધો. કોઈએ ઇન્ટરવ્યૂમાં પૂછ્યું ને કે ભાઈ કેમ એવું, તો એણે શું જવાબ આપ્યો કે ભાઈ આ રાક્ષસને મેં બનાવ્યો છે અને મને ખબર છે કે આ રાક્ષસ કેટલો ખતરનાક છે, એટલે હું તો કમસે કમ મારા છોકરાઓને આ ના આપું. ગૂગલ અને માઇક્રોસોફ્ટના એમ્પ્લોયીનો સર્વે છે એ અવેલેબલ છે, એ મોજૂદ છે, એ પણ જોજો. એ લોકો કહે છે કે અમે અમારા છોકરાઓને સ્ક્રીનથી દૂર રાખીએ છીએ. તો હવે ચાલો આપણે ઝડપથી હું તમને કંઈક 7-8 પોઈન્ટ બતાવું કે કઈ રીતે આપણે આપણા છોકરાઓને મોબાઈલથી દૂર રાખી શકીએ.